नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। वक्त हो गया है खास खबर का। अहमदाबाद में एक बड़े क्रेडिट कार्ड धोखाधड़ी मामले में पुलिस ने 3 पूर्व और 1 वर्तमान आरोपी को गिरफ्तार किया है। बिना ओटीपी के 5,000 रुपए सीमा वाले कार्ड से 10 बार लेन देन कर कुल 39,855 की चोरी की गई। पहले चिंतन रुपेलिया, जयदीप मारू और फागुन को गिरफ्तार किया गया था। वहीं अब चौथे आरोपी मिलन विरोजानी को भी पुलिस ने दबोच लिया है। फरार आरोपी कौशल ठक्कर थाईलैंड से टेलीग्राम पर मिलन को एक लिंक भेजता था, जिससे एप्लीकेशन डाउनलोड होती और क्यूआर कोड स्कैन करके क्रेडिट कार्ड की सारी जानकारी हासिल कर ली जाती थी। इसके बाद फागुन और जयदीप पीओएस मशीन लेकर लेन देन करते थे, जबकि चिंतन मोबाइल से ट्रांजैक्शन करता था और मिलन एटीएम से पैसे निकालता था। मिलन अगाड़िया के जरिए पैसे कौशल को भेजता था। 1.5 महीने की इस योजना में करीब 30 से 35 लाख रुपए की ठगी हुई है। पुलिस ने मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। 2025 में एक एफआईआर नोंधाયેલી હતી આનંદનગર પોલીસ સ્ટેશનમાં। એમાં આઈટી એક્ટ 66D અને 66D મુજબ એક એફઆઈઆર હતી। એ એફઆઈઆરમાં જો આપણા ભોગ બનનાર છે એને ક્રેડિટ કાર્ડમાંથી 5,000ની મર્યાદામાં 10 ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને ટોટલ 39,855 રૂપિયા વગેર કોઈ ઓટીપી આપે વગેર કોઈ બીજી કોઈ રીતેને કોલ આવે એમનેથી કપાઈ ગયા હતા। એની તપાસ કરતા આનંદનગર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને એ આરોપીઓની એકદમ નવી જ એમઓ એમાં આપણે સામે આવી છે। એ એમઓમાં ના કોઈ ઓટીપીના જરૂરિયાત છે, એમાં ના કોઈ બીજા કોલ આમાં એની જરૂરિયાત છે। એમાં बिना ओटीपी पैसा कपाई थी जाए। ये जो आरोपी है एમાં चिंतन कुमार है, ये 30 वर्षनी उमर है और मूल अमरेलीनो है पर सूरत में रहे है। बीजो आरोपी है मिलन भाई चुनीलाल जो कि 31 वर्षनो है और राजकोट में रहे है। तीजो आरोपी है फाल्गुन भाई जो जूनागढ़ना है मूल पर राजकोट में रहे है और चौथो आरोपी है जयदीप भाई जो राजकोट में है। तो एनी एमओ एवी हती कि टेलीग्राम ग्रुप में एक लिंक जो एमा 5वा आरोपी बाकी है कौशल भाई ए मिलन भाई ने मोकलता था और आ एपीके में एक एप्लिकेशन डाउनलॉड थी जाए छे अने ए एप्लिकेशन पछी ए टेलीग्राम ग्रुप में ए क्यूआर कोड मोकलता था और आ क्यूआर कोड आ एपीके एप्लिकेशन में स्केन करीने भोग बननारनी क्रेडिट कार्ड के अथवा डेबिट कार्ड की डिटेल अपने एप्लिकेशन में आवी जाए અને એના પછી એક એ ટ્રાન્ઝેક્શન માટે પીઓએસ મશીન જોતા હતા, जो પીઓએસ મશીન ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ એને પ્રોવાઈડ કર્યા હતા અને એક ફોનમાં તમારા ક્યુઆર કોડ સ્કેન કરીને ડિટેલ આવી ગઈ અને એને બસ ટેપ ટુ પે કરીને અને 5-5 હજારની મર્યાદામાં જો કે આરબીઆઈની ગાઈડલાઈન છે એમાંથી એ રકમ કપાત થઈ જાય છે। અને જો પણ ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની લિમિટ હોય જો જેમ કે 50,000 કે 60,000 એને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન કરીને જ્યાર સુધી આ અત્યારે આખા લિમિટ ખતમ ન થઈ જાય ત્યાર સુધી આ ટ્રાન્ઝેક્શન કરીને એ ફ્રોડની કામગીરી થઈ હતી। આમાં કોનો શું રોલ હતો સાહેબ ગુનાહિત પ્રવૃત્તિ? એ જો 4 આરોપી છે એના ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ છે એ તો રાજકોટમાં નોકરી કરે છે। એ अपना आरोपी नंबर 1 चिंतन भाई અને 2 मिनल भाई ने पीओएस मशीन प्रोवाइड કર્યા હતા અને આ પીઓએસ મશીન જો છે એ ટેપ ટુ પે માં યુઝ થઈ હતી અને જો ચિંતનભાઈ છે અને મિનલભાઈ છે એના કામ હતા કે ટેપ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને ત્યાર પછી ક્યુઆર કોડ સ્કેન કરીને અને ટેપ ટુ પે થી જો ભોગ બનનાર था એમને સાથે ફ્રોડ કરીને એની કામગીરી હતી અને મિલનભાઈ ત્યાર પછી એટીએમથી ફટાફટ જઈને આ પૈસા વિડ્રો કરીને જો 5વો આરોપી છે કૌશલભાઈ જો જેની ધરપકડ અત્યારે બાકી છે એને આંગળિયા કે કેશ મારફતે મોકલતા હતા। સાહેબ આ લોકો અત્યાર સુધીમાં આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે? ગુનાહિત ઇતિહાસ છે? ગુનાહિત ઇતિહાસ તો એમાં નથી। 1.5 મહિના સુધી આ લોકો એ ફ્રોડ સ્ટાર્ટ કર્યા હતા અને એમાં જો 3 પીઓએસ મશીન છે એની અત્યારે તપાસ ચાલુ છે અને અંદાજિત ફ્રોડ जो છે 1.5 મહિનામાં એ કરીબ 30 से 35 લાખ રૂપિયાનું છે। સાહેબ આપે કીધું કે 1.5 મહિનાથી આ પ્રકારની છેતરપિંડી શરૂ કરી છે, પણ આ પ્રકારે છેતરપિંડી કરવાનો આઈડિયા કઈ રીતે આવ્યો કે 1.5 મહિનામાં 35 લાખની છેતરપિંડી કરવાની? એ જો અત્યાર સુધી જો 4 આરોપીઓની ધરપકડ થઈ છે એના આ કહેવાનું છે કે કૌશલભાઈએ કોઈ બીજી કોઈ માણસથી આ શીખ્યા હતા
અને એ કૌશલભાઈએ આરોપી નંબર 1 ચેતન અને મિનલભાઈએ આ જો એમોથી એ શીખવાડ્યા હતા. તો એને કૌશલની ધરપકડ પછી ખબર પડશે. આમાં મેન આરોપી કોણ છે? મેન આરોપી કૌશલ ઠક્કર છે, જેની ધરપકડ અત્યારે બાકી છે. અને એ જ ટેલિગ્રામ મારફતે QR कोड અને APK जो मोबाइल एप्लीकेशन है एनी डिटेल जो है मोकलता था. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। ये मामला डिजिटल लेन देन की सुरक्षा पर सवाल खड़ा करता है और हमें सावधानी बरतने की आवश्यकता बताता है। पुलिस सतर्क है और जल्द ही पूरी साजिश का पर्दाफाश करेगी। नागरिकों को भी अपने कार्ड और ऑनलाइन लेन देन में सतर्क रहने की सलाह दी जाती है। इस खास खबर में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।